નમસ્કાર મિત્રો, આપણે આજે જોઈશું આગળ જોયું એ પ્રમાણે અચળ પ્રવેગી ગતિ માટેના સમીકરણો. આગળ આપણે એના વિશે થોડી વાત કરી ગયા કે અચળ પ્રવેગી ગતિ માટેનો આલેખ દોરતા હતા. તેના ઉપરથી કોઈ પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરતો હોય તેના માટેના સમીકરણો ક્યાં ક્યાં મળે, તો ત્રણ સમીકરણો આપણને મળતા હતા. આગળ આપણે એક સમીકરણ મેળવી ગયા. એમાંથી ક્યુ મેળવી ગયા તો કે પહેલું વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ v = u + at આપણે મેળવી ગયા. બરાબર. ત્યાર પછી આપણે આગળનું સમીકરણ મેળવવાનું છે સ્થાન અને સમય, એટલે કે સ્થાન s અને સમય t એ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ v = u + at આપણે મેળવવું. તો બીજું મેળવવાનું છે ut + 1/at². બરાબર. તો એ કઈ રીતના મેળવીશું, તો આપણે આગળ કીધું તો એ પ્રમાણે ત્યાં ત્રણ ભાગ તો એમનેમ જ આવશે. આ પહેલો આલેખ, આ બીજું ગણન કરવાનું હોય એ, અને આ ત્રીજી વસ્તુ. આ ત્રણેય વસ્તુ એની એ જ આવશે જે આપણે આગળ એક સમીકરણ મેળવી ગયા એનું એ જ બેઠું એની અંદર આવશે. બરાબર છે. તો આપણે જોઈએ કઈ રીતના મળે છે. તો આપણને ખ્યાલ છે કે આ રીતના આપણે આલેખ દોરેલો હતો આગળના સમીકરણમાં કે v વિરુદ્ધ સમયનો આલેખ દોરવામાં આવે છે. એમાં આપણે ગતિની શરૂઆત એટલે કે અવલોકન કરવાની શરૂઆત આ બિંદુએથી કરીએ છીએ. તો ગ્રાફ આપણને આ મળે છે. તો મેઇન ગ્રાફ આપણો આ છે આલેખ. અહીંથી કોઈ પદાર્થની અવલોકન કરવાની શરૂઆત કરીએ છીએ તો ત્યારે એની આગળ વેગ, એનો શરૂઆતનો વેગ u છે. ત્યાર પછીનો વેગ, અંતિમ વેગ આપણે અવલોકન કરીએ ત્યાં સુધીનો વેગ અહીંથી લાઈન દોરીએ તો આપણને v જેટલો મળે છે. બુક પ્રમાણે આપણે નામકરણ કરી દીધા હતા a b c. અહીંયા c નામ આપેલું છે c d o, x અક્ષ ને y અક્ષ દોરેલું છે. તો t = t સમયે અહીંયા પહોંચે છે પદાર્થ. t = t સમયે ક્યાં પહોંચેલો હોય તો કે અહીંયા 0 સમય છે. બરાબર. અહીંયા એનો વેગ જેટલો હોય એટલો એની રકા લેવા દેવા નથી. બરાબર છે. તો હવે આપણે જોઈએ કે t = 0 સમયે તેનો વેગ u જેટલો છે, પરંતુ t = t સમયે v જેટલો અંતિમ વેગ પ્રાપ્ત કરે છે. એનું વર્ણન થયું. અચળ પ્રવેગી રેખીય ગતિનો આલેખ છે. આ આલેખનું નામ શું છે? અહીંયા આપેલો આલેખ અચળ પ્રવેગી રેખીય ગતિનો આલેખ છે, વર્ણન કરી શકાય. ત્યાર પછી આપણે જોતા હતા કે AO. તો AO એટલે શું? તો કે આ AO એટલે આ A અને O એના બરાબર શું કહી શકાય? CD. તો CD એના બરાબર અહીંથી અહીંયા સુધીનું વેગ u જેટલો થાય. બરાબર. ત્યાર પછી EO. તો EO એટલે શું છે? આપણે આગળ આ EO. તો EO એટલે અહીંયા આપણે નામ આપી દઈએ E જેટલું અંતર EO. તો EO એટલે અહીંથી અહીંયા સુધીનું અંતર BC. તો BC આપણે આગળ ત્યાં સુધીનું અંતર થાય તો EO ત્યાં આપણે જોઈ ગયા હતા ત્યારે નામ આપ્યું હતું અલગ રીતે. બરાબર. અમે આમ થોડુંક નામ આપણે ફેરવીએ છીએ તો એના બરાબર આપણે v થતું હતું. એટલે કે અહીંયા v જેટલો છે પણ અહીંયા આપણે E નામ આપણે આપી દઈએ. આ વેગ v જેટલો પણ આ બિંદુને નામ આપીએ E. તો EO એના જેટલું જ કેવું છે? BC. બરાબર. તો BC બરાબર. તો એ કેટલું થાય? અંતિમ વેગ v જેટલું. ત્યાર પછી AD. તો આ AD કેના જેટલું છે? OC જેટલું. તો AD OC બંને સરખા થાય એના બરાબર શું કહેવાય? t. બરાબર. અહીંયા t જેટલો સમય થાય છે તેને t કહી શકાય આલેખ ઉપરથી. આપણે આકૃતિ પરથી મેળવી શકીએ. ત્રીજા નંબરનો પોઈન્ટ એની જ વસ્તુ ત્યાર પછીના સમીકરણમાં આપણે મેળવી રહ્યા છીએ. બીજા નંબરનું સમીકરણ આ સમીકરણ. બરાબર. તો એનો એ જ પોઈન્ટ આવે. હવે આપણે જાણીએ છીએ ત્યાં આપણે શીખી ગયા હતા જ્યારે આપણે આલેખ સમજતા હતા ત્યારે શીખી ગયા હતા કે પદાર્થ દ્વારા કપાયેલું અંતર આપણે મેળવવું હોય કે પદાર્થ દ્વારા કપાયેલું અંતર મેળવવું છે તો પદાર્થે કેટલું અંતર કાપેલું છે આવા આલેખની અંદર તો કઈ રીતના મેળવી શકાય? તો આલેખ દ્વારા ઘેરાયેલ ક્ષેત્રફળ દ્વારા મળે આપણને. તો આલેખ દ્વારા ઘેરાયેલ ક્ષેત્રફળ એટલે કીધું તો કે આપણે અહીંયા બે ભાગમાં ક્ષેત્રફળ ઘેરાયેલું છે. એક તો આપણે આ છે બે ભાગમાં ઘેરાયેલું છે, એક ઈ અને એક બીજું આ. તો બે ભાગમાં ક્ષેત્રફળ ઘેરાયેલું છે.
તો બે ભાગનું ક્ષેત્રફળ ઘેરાયેલું છે તો આપણે પદાર્થ દ્વારા કપાયેલું અંતર મેળવવું છે, બરાબર, એટલે કે s મેળવવો છે, અંતર s. તો એને આપણે કહી દઈએ s. અંતર s બરાબર શું થશે તો કે આલેખ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ, એટલે કે આખે આખું ABD નું ક્ષેત્રફળ, એટલે કે આખે આખું જે સમલંબ ચતુષ્કોણ છે, આખે આખો સમલંબ ચતુષ્કોણ આખે આખો છે, બરાબર, આખે આખો ચતુષ્કોણ આપણને મળે છે સમલંબ ચતુષ્કોણ. તો કે જે આખે આખો છે આ અહીંથી લઈને નામ આપી તો ABDCO એ બે ભાગનો સમલંબ ચતુષ્કોણ છે. સમલંબ ચતુષ્કોણ એટલે કેવો કે જેની બંને બાજુઓ સમાંતર હોય, ચારમાંથી કોઈ પણ બે બાજુઓ સમાંતર હોય તો એને સમલંબ ચતુષ્કોણ કહેવામાં આવે છે, બરાબર. તો સમલંબ ચતુષ્કોણ છે એમાં કોઈ પણ બે બાજુ એની સમાંતર છે, તો અહીંયા બે બાજુઓ સમાંતર છે, આખે આખો સમલંબ ચતુષ્કોણ થાય છે. હવે બે ભાગમાં વહેંચાયેલું છે એનું ક્ષેત્રફળ. તો એક તો સમલંબ ચતુષ્કોણનો આખો આપણે કઈ રીતના મળશે તો કે ત્રિકોણ છે ને લંબચોરસ છે. તો આપણે લખી શકીએ કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ, ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ પ્લસ વત્તા કરી દઈએ લંબચોરસ AOCD નું ક્ષેત્રફળ, એટલે કે અહીંથી AOCD નું ક્ષેત્રફળ બેનો સરવાળો કરીએ, ABD નું ક્ષેત્રફળ અને AOCD નું ક્ષેત્રફળ બેનો સરવાળો કરીએ બેના ક્ષેત્રફળનો, એટલે આલેખ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ, એટલે આખા આલેખ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ આપણને મળી જશે. તો એ જે મળે એ શું કહેવાય, પદાર્થ દ્વારા કપાયેલું અંતર s. તો s બરાબર ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ, તો આપણે જાણીએ છીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતના મળે, 1/2 એટલે કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો 1/2 પાયો ગુણ્યા વેધ, તો આ જે વસ્તુ છે એને પાયો કહેવાય અને આને વેધ કહેવાય. એ આપણે ત્રિકોણમાં આગળ નવ ધોરણમાં શીખી ગયા, બરાબર છે. કોઈ પણ એક સપાટી પર જે કઈ લંબ સામેની બાજુ જે કઈ રેખાખંડ લંબ હોય એને શું કહેવાય, વેધ કહેવામાં આવે છે. તો અહીંયા આ જે બાજુ છે એની પર લંબ તરીકે કોણ છે, BD છે, તો એનો વેધ છે. તો આપણે પાયો ગુણ્યા વેધ પ્લસ લંબચોરસ AOCD નું ક્ષેત્રફળ. તો AOCD તો લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ અથવા પહોળાઈ ગુણ્યા લંબાઈ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ પ્લસ કરીને, એટલે આ એની લંબાઈ છે અને એની પહોળાઈ. તો આપણે હવે આગળ લખીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ જે કઈ વસ્તુ છે હવે આપણે આગળ લખીએ કે કઈ રીતના મળશે. તો આપણે આગળ અહીંયા પહેલા તો 1/2 પાયો કોણ છે ને વેધ કોણ છે આપણે લખીએ s બરાબર 1/2 એમ નામ રાખીએ. પાયો કોણ છે ત્રિકોણની અંદર તો કે પાયો AD છે, અહીં અહીંયા સુધી પાયો આપણે આગળ થશે AD ગુણ્યા વેધ. વેધ એટલે કોણ થશે, એટલે કે આ BD. વેધ કોણ થશે, આ BD. તો આપણે લખી દીધું s બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ, બરાબર છે. તો AD એ આપણે લખી નાખ્યું, ત્યાર પછી પ્લસ AD અને BD પ્લસ શું કરવાનું છે આપણે હવે અહીંયા પ્લસ કરીને પણ લખી શકીએ આપણે આગળ અહીંયા પ્લસ, બરાબર, જ્યાં પ્લસ લંબચોરસ AOD નું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ તરીકે આપણે આને પણ લઈ શકીએ, આને પણ લઈ શકીએ, જે કઈ લેવું લઈ શકીએ, પહોળાઈ આને પણ લઈ શકીએ, આને પણ લઈ શકીએ, બેમાંથી જે કઈ લેવું હોય આપણે લઈ શકીએ. તો લંબાઈ AO અને AD, લંબાઈ એટલે આ AO અને ત્યાર પછી આ પહોળાઈ લઈ લઈએ AD. લંબાઈ AO અને ગુણ્યા AD, આ પહોળાઈ લીધી તો આપણે મૂકી દીધું લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે આપણને ખ્યાલ છે કે s બરાબર 1/2 AD. તો AD આપણે આગળ શું છે, આપણે આગળ નામ પડેલું AD બરાબર શું થાય, OC. OC બરાબર શું મળે આપણને, T મળે, બરાબર. તો એના બરાબર આપણે મેળવેલું છે T. ત્યાર પછી ગુણ્યા BD. તો BD બરાબર ક્યાંય મળે છે, નથી મળતું, તો આપણે BD એમને રાખી દઈએ પ્લસ. ત્યાર પછી આપણે આગળ જોઈએ BD બરાબર નથી મળતું પણ AO અને AD બરાબર કઈ મળે છે તો કે AO બરાબર U આપણે કીધું છે, બરાબર. એના બરાબર CD અથવા DC, પરંતુ એના બરાબર શું થાય U. તો કે આના બરાબર પ્લસ કરીને U લખી નાખીએ અને ગુણાકારમાં છે, તો હવે ગુણાકાર નથી લખતો, ભેગું લખી નાખો ગુણાકારમાં છે. તો AD, તો AD બરાબર OC પણ એના બરાબર શું થાય T, તો લખી નાખું T, બરાબર. તો આ રીતના UT થઈ ગયું. તો હવે આપણે આગળ
આપણે સમીકરણ જોઈએ તો આ રીતના આપણને મળે છે કે s બરાબર અને બધું ભેગું લખી નાખું બરાબર તો ut મળી ગયું આપણે આગળ ut છે વળાંક છે બરાબર ut મળી ગયું પ્લસ ut મળી ગયું પણ વળાંક t પછી પ્રવેગ આ નથી મેળવ્યો આપણને એ નથી મેળવ્યું તો એ મેળવવા માટે આપણે શું કરશું એ આપણે જોઈએ તો એ મેળવવા માટે આપણે દર વખતની જેમ પ્રવેગ આગળ જવું પડતું હતું પ્રવેગ ઉપરથી આપણને bd નું મૂલ્ય મળતું હતું તો કઈ રીતના પ્રવેગનું મૂલ્ય આપણે જાણીએ છીએ કઈ રીતના મળશે આપણે પ્રવેગનું મૂલ્ય તો પ્રવેગ આપણે જાણીએ છીએ કે આ વસ્તુની કિંમત આપણે મેળવવાની છે આ નડે છે તો આપણે ખ્યાલ છે કે પ્રવેગ એટલે શું પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય તો વેગમાં થતો ફેરફાર અહીંયા પ્રવેગને એક સંકેત વડે દર્શાવીએ છીએ વેગમાં થતો ફેરફાર એટલે કે અહીંયા આપણે આગળ વેગમાં થતો ફેરફાર આમાંથી આમાં વેગમાં પ્રારંભિક વેગ તો u હતો એમાંથી v થાય છે તો વેગમાં થતો ફેરફાર એટલે કે અહીંથી આગળ દરમિયાન જેટલો વેગમાં થતો ફેરફાર થાય એટલે કે આપણે કેટલા જેટલો થાય છે bd જેટલો તો વેગમાં થતો ફેરફાર આપણે લખી શકીએ bd બરાબર વેગમાં થતો ફેરફાર bd જેટલો સમય t વડે દર્શાવી દઈએ તો આપણને t ને ઉપર જવા દઈએ a t બરાબર bd વ્યવસ્થિત ગોઠવી દો તો આપણે એને લખી શકીએ bd બરાબર at તો આ રીતના bd બરાબર મળી ગયું મૂલ્ય હવે આપણે જરૂરિયાત છે એટલા માટે સમીકરણ નામ આપી દઈએ આ સમીકરણને હું 1 કહી દઉં આ સમીકરણને 2 કહી દઉં બરાબર હવે તે સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકી દો એટલે કે સમીકરણ 2 bd બરાબર 80 અહીં મૂકી દો તો આપણે જોઈએ સમીકરણ મળી જશે તો આપણે આગળ s બરાબર 1/2 અહીંયા ગુણ્યા t ગુણ્યા bd ની કિંમત છે 80 પ્લસ ut તો આપણને ખ્યાલ છે આ t સરવાળો કરી નાખીએ ગુણાકાર કરી નાખીએ એટલે 1/2 આ a t નો વર્ગ થશે અને પ્લસ ut તો જે સમીકરણ આપણે જોતું હતું એ સમીકરણ આપણે મળી ગયું સમીકરણ s બરાબર 1/2 at² ut તો આપણે જોતું હતું ut + 1/2 at² એને વ્યવસ્થિત ગોઠવી દઉં તો અહીં લખી નાખું s બરાબર ut + 1/2 at² કે જે માગેલું સમીકરણ છે સમીકરણ 3 કે જે આપણે કેનું જોતું હતું પછી નીચે લખી શકાય જે સમીકરણ સ્થાન અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ છે બરાબર કે જે અચળ પ્રવેગી માટે સ્થાન અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ છે આપણે આગળ બરાબર દર્શાવતું સમીકરણ છે તો કે જે સમીકરણ કેના માટેનું છે કે જે સમીકરણ અચળ પ્રવેગી ગતિ માટે આપણે મેળવેલું હતું સ્થાન અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ છે આ રીતના આપણે જે સમીકરણ મેળવવાનું હતું એ મેળવી લીધું ત્રીજા નંબરનું સમીકરણ હવે આપણે મેળવવાનું છે સ્થાન અને વેગ વચ્ચેનું સમીકરણ 2as = v² - a² તો એ સમીકરણ કઈ રીતના મળે છે આપણે મેળવીએ ત્યાર પછી સમીકરણ આપણે મેળવવાનું છે આ સમીકરણ આપણે પહેલું અને બીજું સમીકરણ મેળવી ગયા ત્રણ સમીકરણો છે એમાંથી બે સમીકરણો આપણે મેળવી ગયા અચળ પ્રવેગી ગતિ માટેના બે સમીકરણો મેળવી ગયા ત્રીજું સમીકરણ આપણે મેળવી રહ્યા છીએ તો ત્રીજું સમીકરણ આપણે આ મેળવવાનું છે અહીંયા આપણે આગળ દેખાય છે
ત્રીજું સમીકરણ સ્થાન અને વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ. તો 2as બરાબર v² - u², કે સ્થાન s આવે છે અને વેગ પણ આવે છે v અને u. એ બે વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ આપણે મેળવવાનું છે. બરાબર. તો આપણે કઈ રીતના મળશે? આપણે જોયું કે એનો એજ ભાગ પહેલો તો એનો એજ આવશે. બરાબર. એની એજ વસ્તુ પહેલો ભાગ એનો એજ. બરાબર. ત્યાર પછી જે ગ્રાફ દોરીએ છીએ એનો એજ ગ્રાફ. માત્ર આ જે વસ્તુ છે આપણે થોડીક વાર પૂરતી કાઢી નાખીએ અહીંયા. આની કાંઈ જરૂરિયાત નથી. જે આપણે ભાગ પાડ્યો તો આગળના સમીકરણ મેળવવા માટે. હવે આ કાઢી નાખીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બે ભાગ પાડીને આપણે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બે ભાગ પાડીને મેળવેલું હતું એ આપણે કાઢી નાખીએ છીએ. બરાબર. આખે આખો સમલંબ ચતુષ્કોણ છે આપણે આગળ. તો કયો હતો કે આ સમલંબ ચતુષ્કોણ આખે આખો આપણે આગળ છે અહીંયા. તો એનો એજ ગ્રાફ આપણે દોરેલો છે. એનો એજ આલેખ, એનો એજ નામ પણ બુક પ્રમાણે. બરાબર. એની જ વસ્તુ છે. બુક પ્રમાણે આપણે જઈએ છીએ અને આ પાછું ડોટેડ લાઈન વાળું કરી નાખીએ. આવી રીતના ડોટેડ લાઈન થી આપણે જે દોરેલું હતું એ નામ પણ બુકમાં છે. એ પ્રમાણે કે તમારે જે કન્ફ્યુઝન ન થાય એટલા માટે નામ પણ એ જ કરીએ છીએ. બરાબર. ઘણા એનું એ જ પાછું કે t બરાબર 0 સમયે કોઈ પદાર્થ u જેટલો એનો પ્રારંભિક વેગ છે, ત્યાર પછી t બરાબર t સમયે v જેટલો અંતિમ વેગ પ્રાપ્ત કરે છે. આ તેનું ગણન કરવાનું, આલેખ દોરવાનો. ત્યાર પછી ત્રીજા નંબરમાં આપણે જે કંઈ નામ પાડેલા હતા AO બરાબર DC, એટલે કે AO બરાબર DC અથવા CD એના બરાબર u થાય પ્રારંભિક વેગ. ત્યાર પછી EO, તો આ EO એટલે શું છે? આપણે આ E અને O એના બરાબર થાય BC, એટલે કે BC એના બરાબર અંતિમ વેગ v. ત્યાર પછી AD, તો આ AD એટલે શું? આ AD એના બરાબર શું થાય? OC, તો એના બરાબર OC. બરાબર. તો OC એટલે શું? t જેટલો અંતિમ સમય. બરાબર. તો આપણે લખી નાખ્યું. હવે લખીએ. આપણે જાણીએ છીએ ત્યાર પછી પણ એની જ વસ્તુ કે આપણે જાણીએ છીએ કે પદાર્થ દ્વારા કપાયેલું અંતર તો આલેખ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ. બરાબર. તો પદાર્થ દ્વારા ઘેરાયેલું અંતર તો આલેખ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ, એટલે કે આખે આખું ક્ષેત્રફળ આપણને મળશે. તો આપણે જે જાણતા હતા એ જ વસ્તુ પણ અહીંયા આપણે આગળ જે બે ભાગમાં લીધેલું તો એ બે ભાગમાં લેવાની જરૂરિયાત નથી. હવે આપણે અલગથી લઈએ કે આપણે બે ભાગમાં લીધું હતું, અહીંયા બે ભાગમાં લેવાની જરૂરિયાત નથી. બરાબર. તો આલેખ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ કઈ રીતના આપણને મળશે? તો કે આલેખ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ એટલે કે સમલંબ ચતુષ્કોણ. બરાબર. સમલંબ ચતુષ્કોણ એટલે કે ADCB નું ક્ષેત્રફળ. તો સમલંબ ચતુષ્કોણ કોણ થાય છે અહીંયા? તો આપણે આગળ આ થશે. આપણે આગળ ABCD આખે આખો સમલંબ ચતુષ્કોણ થાય છે. તો આ જે સમલંબ ચતુષ્કોણ છે આપણે આગળ આખે આખો સમલંબ ચતુષ્કોણ એનું ક્ષેત્રફળ મેળવી લઈએ. તો AOCB કહીએ તો પણ ચાલે. તો આ રીતના AOCB નું ક્ષેત્રફળ પદાર્થ દ્વારા ઘેરાયેલું, પદાર્થ દ્વારા કપાયેલું અંતર, પદાર્થ દ્વારા કપાયેલું અંતર બરાબર અહીં લખીએ સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ એટલે કોણ? આખે આખો AOCD નું ક્ષેત્રફળ. AOCD નું ક્ષેત્રફળ સમલંબ ચતુષ્કોણ છે. સમલંબ છે. સમલંબ ચતુષ્કોણ કેને કહેવાય? તો કે અહીં આપણે સાઈડમાં દોરીએ આ સમલંબ ચતુષ્કોણ છે. જો આ બે આખી આખી વસ્તુ છે તો અહીંયા A નામ આપેલું છે, અહીંયા O છે, અહીંયા C છે અને અહીંયા B છે. વચ્ચે આપણે લાઈન દોરવાની જરૂર નથી, પણ આખી આખો સમલંબ ચતુષ્કોણ છે. એની જે ચાર બાજુઓ છે એમાંથી કોઈ પણ બે બાજુઓ સમાંતર હોવી જોઈએ એમાંથી. તો આપણને ખ્યાલ છે AO અને BC આ બે બાજુઓ એકબીજાને સમાંતર છે, જેથી કરીને આવો ચતુષ્કોણ હોય ને સમલંબ ચતુષ્કોણ કહેવામાં આવે છે. તો આ રીતના સમલંબ ચતુષ્કોણ. તો એનું ક્ષેત્રફળ મેળવવા માટે આપણે શું કરશું? તો એનું ક્ષેત્રફળ મેળવવા માટે આપણે જાણીએ છીએ એનું સૂત્ર છે. એનું સૂત્ર શું છે? તો કે S બરાબર 1/2 ગુણ્યા ઊંચાઈ ગુણ્યા બે સમાંતર બાજુઓનો સરવાળો 1/2
પદાર્થ દ્વારા કપાયેલું અંતર એટલે જેને s વડે દર્શાવાય તો s બરાબર 1/2 ગુણ્યા ઊંચાઈ ગુણ્યા બે સમાંતર બાજુઓનો સરવાળો બરાબર તો આપણી આગળ છે 1/2 ગુણ્યા ઊંચાઈ તો ઊંચાઈ કેને કહેવાય એની ઊંચાઈ કહેવાય બરાબર આમ સમલંબ ચતુષ્કોણ છે ને આપણે આમ આડો પાડી દઈએ તો આપણે એને આમ દોરીએ આ રીતના દોરવામાં આવે આ રીતના તો આપણને ખ્યાલ છે કે નામકરણ બધું કેવું થઈ જાય તો કે આમ આડો પાડી દઈએ તો આપણે ગળેની ઊંચાઈ છે ઊંચાઈ આની ઊંચાઈ કહેવાય અહીંયા સુધીની વસ્તુ છે બધીની શું કહેવાય ઊંચાઈ કહેવામાં આવે અહીંયા સુધી એની ઊંચાઈ કહેવામાં આવે છે તો કે જે આ વસ્તુ હતી અહીંયા જે આ વસ્તુ તો આપણને ખ્યાલ છે કે અહીંયા જે કંઈ નામકરણ હતું આમ ઊંધો કરી નાખ્યા તો જે આ વસ્તુ હતી એ થઈ જાય આ બી છે બરાબર છે તો અહીં નીચે હતું એ બી થઈ જાય ઊંધો પાડીએ તો આ ઓ થઈ જાય તો આ રીતના આખે આખું ઊંધો પાડી દઈએ તો નામકરણ બદલી જાય છે બરાબર અને અહીંયા નીચે આવતું તો આપણે આગળ સી તો આ રીતના આની ઊંચાઈ કહેવાય તો આપણે ઊંચાઈ ઓસી તો આની ઊંચાઈ છે ઓસી બરાબર આ અહીંયા સુધી એની ઊંચાઈ કહેવાય બધી વસ્તુ ઊંચાઈમાં આવે તો ઊંચાઈ એટલે શું ઓસી લખી શકીએ એની ઊંચાઈ બરાબર આ રીતના ઊંચાઈમાં ઓસી લખી શકીએ તો આમ ઊંચાઈ બરાબર ઓસી ગુણ્યા બે સમાંતર બાજુઓનો સરવાળો તો બે સમાંતર બાજુ કઈ છે એની તો કે AO અને BC તો આ AO અને BC આ બે સમાંતર બાજુઓ છે એનો ગુણાકાર બરાબર શું છે ગુણાકાર છે તો બધી જ વસ્તુઓ ગુણાકારમાં છે અહીંયા તો 1/2 OC તો OC બરાબર આપણે જોઈએ નામ પાડેલું છે તો કે હા એના બરાબર t લખાય ગુણાકારમાં છે ગુણાકાર નિશાન કરવાની હવે જરૂર નથી ગુણ્યા BC BC બરાબર એટલે શું થશે તો કે BC બરાબર આપણી આગળ અહીંથી અહીંયા સુધીનું આખે આખું અંતર એટલે કે અહીંથી અહીંયા સુધી જે કાંઈ વસ્તુ મળે એને શું કહેવાય d ને અહીં લખી નાખું તો આ જે વસ્તુ ભેગી કરીએ એને શું કહેવાય UBC એટલે આખે આખું શું છે આપણે આગળ આખે આખો અંતિમ વેગ v તો v લખી નાખો પ્લસ AO તો પ્લસ AO એટલે શું આ AO એટલે અહીંથી સુધીનો અંતિમ વેગ v તો v લખી નાખો જેને સમીકરણ 1 નામ આપી દઉં છું બરાબર તો જેને કીધું સમીકરણ 1 ત્યાર પછી આપણને ખ્યાલ છે કે અહીંયા હવે આપણે આગળ આ સૂત્ર પ્રમાણે જોઈએ તો કે v2 u મળી ગયું હવે s છે પણ e મળતો નથી પ્રવેગ e આપણે મેળવવાનો છે તો આપણે પ્રવેગ e મેળવવા માટે આપણે આની જરૂર પડશે પ્રવેગ આપણે જાણીએ છીએ કે પ્રવેગનું સૂત્ર આપણે જાણીએ છીએ શું થાય પ્રવેગ બરાબર અહીં લખીને આપણે તમને સમજાવું છું કે પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય તો વેગમાં થતો ફેરફાર એટલે શું આ એનો શરૂઆતનો વેગ અને પછીનો વેગ v જેટલો થાય છે u માંથી v જેટલો તો વેગ પ્રવેગને એ વડે દર્શાવીએ તો વેગમાં થતો ફેરફાર એટલે કે જે અંતિમ વેગ હોય એમાંથી નાનો વેગ બાદ કરી એટલે ફેરફાર મળી જાય અને સમય t તો t ને ઉપર જવા દો તો આપણે આગળ at બરાબર v u મળે આ રીતના બરાબર પણ સોરી આપણે બદલી નાખીએ t ને ઉપર જવા દઈએ એને નીચે લઈ આવીએ તો આ રીતના આપણે આગળ જે વસ્તુ મેળવી આ પ્રવેગના સૂત્ર ઉપરથી તો એ આપણે અહીંયા લખેલું છે બરાબર તો એ આપણે અહીંયા લખેલું છે જે સમીકરણ 2 એ નામ આપીએ છીએ જે આ લખેલું છે અહીંયા સમીકરણ 2 t બરાબર v u a તો આ જે પ્રવેગ મેળવ્યું છે આ સૂત્ર મળે છે t બરાબર એ આપણે આગળના સૂત્રમાં મૂકી દઈએ બરાબર આગળ આપણે t નડતો તો t કાઢવાનો છે અહીંયા v અને u તો છે જ પણ અહીંયા t નથી તો આપણે t કાઢવો પડે સ્મોલ u તો એ કાઢવા માટે આપણે કિંમત મૂકી દઈએ તો સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં t દેખાય ત્યાં આપણે મૂકવાનું છે તો આપણે લખીએ સમીકરણ 2 ની કિંમત સમી 1 માં મૂકતા સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો s બરાબર 1 જ્યાં t દેખાય ત્યાં કિંમત મૂકી દઉં તો આવી રીતના લખું છું v u t બરાબર આ મૂકી દીધું ત્યાર પછી ગુણાકારમાં
v plus u, બરાબર, આ મૂકી દીધું v plus u. તો હવે આપણને ખ્યાલ છે કે આ રીતના આ કિંમત મૂકી દીધી, બરાબર. તો હવે આપણે શું કરવાનું છે, સોરી, અહીંયા આવશે a, બરાબર, આ a મૂકી દીધું. તો આ આપણે મૂકી દીધું, આ પ્રમાણે કિંમત મૂકી દીધી. તો હવે આપણે શું કરશું આપણે સમજીએ કે જે a છે એને આપણે બહાર કાઢી લઈએ, બરાબર. તો એને આપણે બહાર કાઢીએ તો અને આ રીતના એને કૌંસની બહાર કાઢી લો તો આપણે આગળ આવું થશે s બરાબર 2a કૌંસમાં વધે v minus u, અહીંયા વધશે v plus u. તો આવું વધે છે આપણે આગળ. તો હવે આપણે જાણીએ છીએ કે આના માટે નિત્યસમ તમે ભણી ગયા છો, આગળ આપણે આવી ગયું 8મા ધોરણમાં કદાચ આવી ગયું છે, 9મા ધોરણમાં પણ ગણિતમાં આવી ગયું. તો આપણે જાણીએ છીએ કે આમ હોય કે એકમાં માઈનસ અને એકમાં પ્લસ, પણ બંને સરખા હોય તો એનો વર્ગ થાય. તો આપણે જાણીએ છીએ x² અને y² એનું છૂટું પાડીએ તો આપણને ખ્યાલ છે કે આવું મળે આપણને x - y પ્લસ ગુણ્યા કૌંસમાં x પ્લસ y. તો આવા બે પદ આપણને મળે, નિત્યસમ મળી ગયા અને ભેગું કરીએ તો આપણને શું મળે, x² - y². એટલે કે આના બરાબર આવું લખી શકાય, આના બરાબર આવું લખી શકાય. એટલે કે આવું હોય આપણે આગળ x - y બરાબર ઓલા ગુણ્યા x પ્લસ y. તો બરાબર આપણે શું લખી શકીએ, x² - y². તો અહીં આપણે એક વસ્તુ લાગુ પાડીએ તો કે જે x - y x plus y, તો v minus u એના જ પદ પ્લસ માં છે તો આનો વર્ગ થઈ શકે, એટલે કે આવું લખી શકાય એના બરાબર. બરાબર, નિત્યસમ આગળ શીખી ગયા છો ગણિતની અંદર તો એ તમે જાણો છો, બરાબર. તો એ પ્રમાણે આપણે લખી શકીએ. તો s બરાબર અહીંયા 1/u a આ રીતના લખીએ તો 1/2a કૌંસમાં v² minus u². હવે એને પેલી બાજુ જવા દો તો આપણે 2a આખી પેલી બાજુ જવા દો તો આપણને મળશે 2as બરાબર બધું કૌંસની નીકળી જાય તો v² minus u², કે જે સમીકરણ આપણે મેળવવાનું હતું, બરાબર. તો જે સમીકરણ આપણે મેળવવાનું તે મળી ગયું, ત્રીજા નંબરનું સમીકરણ કે 2as બરાબર v² minus u², કે જે સમીકરણ આપણે મેળવવા માંગતા હતા સ્થાન અને વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ, એટલે કે સ્થાન અને વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ એટલે કયું સમીકરણ 3, બરાબર. તો આ સમીકરણ 3 આપણે મેળવ્યું. ત્રણેય સમીકરણો મેળવા અહીંયા સુધી તો ત્રણેય વસ્તુ સરખી જ રહેતી હતી, 1 2 ને 3 સુધી ત્યાંથી થોડુંક બદલે, બાકી બધી વસ્તુઓ સરખી છે. આલેખ ખાસ યાદ રાખવાનો છે, આલેખ ઉપરથી કઈ રીતના આપણે નામકરણ કર્યું એ યાદ રાખવાનું છે. પછી આપણે જાણીએ છીએ પદાર્થ દ્વારા કપાયેલું અંતર બરાબર આલેખ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ. તો આપણને ત્યાર પછી મળી જાય સમલંબ ચતુષ્કોણ AOCD નું ક્ષેત્રફળ. તેનું સૂત્ર છે s બરાબર 1/2 ગુણ્યા ઊંચાઈ ગુણ્યા બે સમાંતર બાજુઓનો સરવાળો. એટલે બે સમાંતર બાજુઓનો સરવાળો તો આપણે 1/2 ગુણ્યા OC એટલે આપણે જાણીએ છીએ એની ઊંચાઈ. તો ઊંચાઈ એટલે શું થાય, આ એની ઊંચાઈ, કેટલો ઊંચો છે સમલંબ ચતુષ્કોણ, બરાબર. તેની ઊંચાઈ બરાબર OC, બે સમાંતર બાજુઓનો સરવાળો. તો બે સમાંતર બાજુઓ કઈ છે, BC અને AO. એમાં કિંમત મૂકી દીધી v plus u અને t ની કિંમત મૂકી દીધી અહીંયા જોઈને ત્રીજા નંબરનો પાર્ટ. પછી આપણે પ્રવેગ બરાબર જાણીએ છીએ, a બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. તો t ને ઉપર જવા દે છેદમાં a લઈ આવે, સમીકરણ 2 નામ આપી દે, સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ તો અહીંયા t બરાબર આ કિંમત આપણે મૂકી દીધી આની અંદર t ની જગ્યાએ. પછી એને બહાર કાઢી લો તો આ બે કૌંસ મળ્યા. તો બે કૌંસને ભેગા કરીને કઈ રીતના લખી શકાય, 9મા ધોરણનું નિત્યસમ v² minus u². આપણે જાણીએ છીએ x + y બીજા કૌંસમાં x - y, તેને ભેગું કરીએ તો x² minus y² લખી શકાય. તો એ રીતના આપણે લખી શકીએ v² minus u². પછી આ 2a ની સામેની બાજુ જવા દો, આ 2a છે અહીંયા, જે 2a. તો આપણે પરથી 2as બરાબર v² minus u² જે આપણે મેળવવાનું હતું જે સમીકરણ એ આપણને અહીંયા મળી જાય છે, બરાબર. સમીકરણ 3 જે નામ આપી દે તો સ્થાન અને વેગ વચ્ચેનું સમીકરણ આપણને
મળે છે. બરાબર, તો આમ આપણે ત્રણ સમીકરણો મેળવ્યા. ત્રણ સમીકરણો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના છે. બરાબર છે, મેં તમને સારી રીતે ત્રણેય સમજાવી દીધા. હવે બુકમાં પણ આ જ રીતના આપેલા છે, તો બુકમાંથી તમારે વ્યવસ્થિત તૈયાર કરવાના છે વારંવાર, કારણ કે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના છે. ત્રણમાંથી કોઈ પણ એક હોય જ છે. બરાબર, એટલા માટે ભૌતિક વિજ્ઞાનની અંદર આ ચેપ્ટરની અંદર ગતિની અંદર ત્રણમાંથી એક સમીકરણ પૂછાય તો આપણે યાદ રાખવાનું છે. એમાં પૂછેલું જ હોય કે વેગ અને સમય વચ્ચેનું સંબંધ દર્શાવતું સૂત્ર મેળવો, તો આપણે આ યાદ રાખવાનું. સ્થાન અને સમય વચ્ચેનું સંબંધ દર્શાવતું સમીકરણ તો કે આ આવે, અને સ્થાન અને વેગ વચ્ચેનું સંબંધ દર્શાવતું સમીકરણ આ. એટલે કોઈ પણ પૂછે તો ત્રણેય કહેવાય અચળ પ્રેરકી ગતિ માટેના સમીકરણો, પણ એમાંથી કયું પૂછેલું છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ એટલે કે v બરાબર u + at. સ્થાન અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ એટલે ut + 1/t², અને સ્થાન અને વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ એટલે 2as બરાબર v² + u². બરાબર, તો આ રીતના ત્રણેય સમીકરણો આવડવા જરૂરી છે. બરાબર છે, ત્રણેય સમીકરણો તૈયાર કરીને યાદ કરી લેવાના છે આપણે. બરાબર, સારી રીતે નોટબુકમાં લખીને. એક સમીકરણ આવડશે એટલે 3-5 સુધી તો સરખું જ છે, એટલે બધા જ સમીકરણો તમને આવડી જશે. અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર, આગળ જે કંઈ છે નિયમિત વર્તુળની ગતિ માટે એ આગળના ભાગની અંદર જોઈશું. થેન્ક યુ.